મારું નાક ઘણા સમયથી બંધ રહે છે અને મારા ફેમિલી ડોક્ટરે કીધું છે કે તમને નાકના મસા છે. હેલો ફ્રેન્ડ્સ, ડૉક્ટર રાજન પટેલ, વિશ્વ ENT હોસ્પિટલ. ઘણા પેશન્ટ આ રીતના મને પૂછપરછ કરતા હોય છે અથવા બતાવે ત્યારે એવું કીધું છે કે અમારા ફેમિલી ડોક્ટરે કીધું તમારે નાકના મસા છે, ENT ડોક્ટરને બતાવો. યુઝ્યુઅલી 90% કેસમાં આ મસા નથી હોતા અને કહેવાય છે ટર્બિનેટ હાઇપરટ્રોફી. ટર્બિનેટ એક આપણું નોર્મલ સ્ટ્રક્ચર છે જે નીચેના ભાગમાં ફુગા જેવું રેડ કલરનું દેખાય છે અને બાળકોમાં પણ ઘણીવાર બાળકને જો શરદી થઈ જાય અથવા એલર્જી હોય તો એ ભાગ ફૂલેલો દેખાય અને લીધે બાળક શ્વાસ ન લઈ શકે. અથવા તમે મોટી ઉંમરના છો તો પણ જ્યારે તમને ભારે શરદી થઈ જાય અથવા તમને જો એલર્જી છે ધૂળની કે કોઈ પણ વસ્તુની તો તમારા એ ટર્મિનેટ્સ મોટા દેખાય અને શ્વાસ લેવામાં તકલીફ પડે. એને કહેવાય ટર્બિનેટ હાઇપરટ્રોફી. હવે નાકના મસા વસ્તુ અલગ છે જે ક્લિયરલી ફુગ્ગા ભરેલા, પાણીના ફુગ્ગા ભરેલા જેવા વ્હાઇટ કલરના સ્ટ્રક્ચર હોય કે જેને તમે દબાવો તો પીચકી જાય અને નાના થઈ જાય અને વ્હાઇટ કલર હોય છે. એ ટોટલી ડિફરન્ટ હોય છે ટર્બિનેટ કરતાં. જો તમને આ રીતનો કોઈ ડાઉટ હોય તો તમે ENT ડૉક્ટરને બતાવીને એનું પર્સનલ ચેકઅપ કરાવી અને તમારો ડાઉટ ક્લિયર કરો. નાકના મસા યુઝ્યુઅલી નાના બાળકોમાં થતા નથી. જે નાકના મસા જનરલ ડૉક્ટર કહે છે એને પાછા એડિનોઇડ્સ કહેવાય છે, જે નાકની પાછળ નરી આંખે ન દેખાય, એ દૂરબીનથી અથવા એક્સરેમાં દેખાય, એને એડિનોઇડ્સની તકલીફ કહેવાય. એના માટે મેં એક સેપરેટ વિડીયો બનાવેલો છે, તો તમે એ વિડીયો જોઈ શકો છો. એમાં ક્લિયર સમજાવેલું છે કે ભાઈ એડિનોઇડ્સ શું છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઇક કરો, ફોરવર્ડ કરો અને ફેમિલીને બતાવો. થેન્ક યુ.